વસંતભાઈ અને ઈશ્વરભાઈ અને મહાકાલ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો હવે હું બોલું. ચેલેન્જવાળા રાજકારણ વચ્ચે અચાનક આ વિડીયો વાયરલ થયો છે, જેમાં જાહેર મંચ પર કાંતિ અમૃતિયાને એક મતદારે એવો ઉપાડ કર્યો કે અમૃતિયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય. ઘટના લોકસભા ચૂંટણી સમયની છે. મે 2024નો આ વિડીયો છે. 2022માં ફરી ધારાસભ્ય બન્યા એને 1.5 વર્ષ વીતી ગયું હતું અને કાંતિભાઈ કચ્છના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા માટે પ્રચારમાં નીકળ્યા હતા. આ દરમિયાન સતવારા સમાજના એક ધાર્મિક કાર્યક્રમમાં સમાજના લોકોએ સમસ્યાઓ અંગે બોલવાનું શરૂ કરતા કાંતિભાઈ ઊભા થઈ ગયા અને વધારે ફજીતી ન થાય એટલે આશ્વાસનો આપવા લાગ્યા. અમારો વાડી વિસ્તાર મોરબી વૈસુ તેદુનો વાડી વિસ્તાર છે. તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપ દાદાની જમીનમાં રહીશી. છતાંય ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું, લાઇટ કનેક્શન. અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે. તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપ દાદાની જમીન છે તો અમને લાઇટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે પણ કરવું પડે એવું. તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઇટ કનેક્શન મળે એવું કરી દો. અત્યારે અમારા ઘણા પરિવાર લાઇટ વગરના છે. અમારી બાપ દાદાની જમીન હોવા છતાં પણ લાઇટ નથી મળતી. કામ ચાલુ છે, જલ્દી થાય એવું કરી દઈશ. ટપાલવાળું કેન્દ્ર સારું કરાવજો. જો ભૂગર્ભ ગટરનું કામ હાલે છે, જેટલી વાડી બાકી છે એનું યાદી આપજો. નબળું થાય તો બંધ કરાવી દેજો. પાણીનું લાઈન હાલે છે કામ એક. પછી સ્મશાનનું કામ પૂરું થઈ ગયું છે, એ આપણે ટ્રસ્ટને આપ્યું છે. સ્કૂલનું કામ ચાલુ છે. બીજા નાના મોટા પ્રશ્નો છે એ અરવિંદભાઈ અમારી આખી ટીમ મહાકાળવાળી ટીમ મારી અંગત લાગણીવાળી છે. ગમે ત્યારે મારા ઘરે આવી શકે એમ છે અને જે પણ પ્રશ્ન હશે એ વાડી વિસ્તારના કરશી. પણ અત્યારે મર્યાદા હોય બોલવામાં, આચારસંહિતા હોય, વિડીયો ઉતરતો હોય અને આ ધાર્મિક પ્રશ્ન છે. એટલે ધાર્મિક પ્રશ્નમાં આપણે અત્યારે કંઈ ચર્ચા નથી કરવી. રાતે હું આવીશ આ મંદિર ઉપર બેસી અને આપણે કરશું. ધાર્મિક નથી કરવું, બસ ધાર્મિક બોલે. વસંતભાઈ અને ઈશ્વરભાઈ અને મહાકાલ ગોપાઈ લાગણીએ પણ 2 વર્ષથી ધક્કા ખવડાવે. હવે આશા રાખી કે ભાઈ ધક્કા ન ખવડાવે ને કામ કરે. આ વસંત છે ને આ હે ને આ વસંત છે ને મારા બાજે બહુ પણ પ્રશ્ન માટે બાજે. સાંભળો પણ એમાં શું હે હજી વરા હું આવ્યો 30 વર્ષથી તમે એમને જો હવે હું બોલું નહીં. આ વસંત નો એક વાડી વિસ્તારમાં લાઈન નાખી. સ્કૂલ એમ નથી, પાણીની લાઈન એક લાઇટની લાઈન આપી, સ્કૂલો કરી. આ કાનાભાઈ જેઠાભાઈ હતા ઉપપ્રમુખ, એના હારે જે ચાલુ કર્યું ને એ ઘણું. અને આ બધું સાંભળ્યા પછી કાંતિભાઈ અમૃતિયાના હાલ કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. ધારાસભ્યની સામે જ વિકાસના કામોને લઈને કોઈ આવી બગડાટી બોલાવે તો ભોંઠા પડાય તે સ્વાભાવિક છે. પરંતુ કાંતિભાઈએ ભોટપ ઢાંકવાનો બની શકે એટલો પ્રયાસ જરૂર કર્યો. હાલ કાંતિ અમૃતિયા રાજીનામાના નાટક માટે ગાંધીનગર પહોંચ્યા હતા. એને લઈને પણ વિડીયો અને ઓડિયો વાયરલ થવા લાગ્યા છે. રાજીનામાનો સ્ટન્ટ પણ નાટક જ હોવાના દાવા સાથે એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ના ભલે હું તમને ચોખવટ કરી લઉં. બરાબર. હું હે ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. વટ માટે જવું રાજીનામું દેવા નથી, વટ માટે. તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નહીં આવવાની પણ આવવાનું. કાંતિભાઈ અમે તમારી હારે કાર્યરત ફોન કરો. અત્યારે તમે આ માહોલમાં અમને હારે ન લ્યો. અમે તમારી હારે છીએ. મેં વિડીયો મૂક્યો છે. બીજાને મોકલજો. અને મકર સંક્રાંતિમાં આવે 4